હેલો ફ્રેન્ડ્સ, તો બટાકા વડા તમે પરફેક્ટ બનાવવા માટે તેની 8 ટિપ્સ કે ટ્રીક તમારી સાથે હું શેર કરીશ. તો પહેલી ટ્રીક એ છે કે બટાકા બાફતી વખતે તમારે તેને ડાયરેક્ટ પાણીની અંદર બાફવાના નથી. તેને આ રીતે સ્ટેન્ડ રાખી અને તેની ઉપર કાનાવાળું વાસણ રાખી અને તેની ઉપર તમારે બટાકા રાખી ત્યાર પછી તેને કુક કરવાના છે. અહીંયા બટાકા એ 400 ગ્રામ વજનમાં 400 ગ્રામ અને મીડિયમ સાઈઝના 8 બટાકા લીધા છે. જો બીજી ટિપ્સ, તમે પાણીમાં રાખીને તેને કુક કરશો તો બટાકાની અંદર પાણી ભરાઈ જતું હોય છે અને તે માવો લીસો અને ચીકણો તૈયાર થતો હોય છે. અને ત્રીજી ટિપ્સ એ કે તેને બાફતી વખતે આપણે અહીંયા સાદા જ બટાકા લીધા છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 જ વિસલ કે 2 જ સીટી કરવાની છે. ત્યાર પછી અહીંયા બટાકાને આપણે હવા એની જાતે નહીં કરવા દેજો અને બટાકાને આપણે કાઢી લેવાના છે. અહીંયા તમે બટાકા જોઈ શકો છો. જો બિલકુલ બટાકામાં ક્રેક નથી આવી એટલા પરફેક્ટ બટાકા બફાઈ અને તૈયાર થયા છે. અને અહીંયા આ સાદા જ બટાકા છે, કોઈ લોકર બટાકા નથી લીધા. અને ચોથી ટિપ્સ કે બટાકા જ્યારે ગરમ હોય ત્યારે જ તેને છોલી અને તેને મેશ કરી લેવાના. તો જો અહીંયા બટાકાને બધા છોલી લીધા છે અને પાવભાજી મેસરથી આ રીતે આપણે તેને મેશ કરી દઈશું. બટાકા ઠંડા થયા પછી તમે તેને મેશ કરવા જશો તો તે ચીકણા થઈ જશે અને મિશ્રણ એ સારું નહીં તૈયાર થાય, લીસું મિશ્રણ તૈયાર થશે. તો આ રીતે જ્યારે 5મી ટિપ્સ ગઈ, આ રીતે તમારે બટાકાને મેશ કરી લેવાના. અને હવે અત્યારે 6ઠ્ઠી ટિપ્સ કે બટાકાને અહીંયા આપણે કોઈ મસાલો નથી કરવાનો, સંપૂર્ણ રીતે તેને ઠંડા થવા દેવાના છે. તો બટાકાનો માવો ઠંડો થાય ત્યાં સુધી આપણે બેસનનું મિશ્રણ તૈયાર કરી દઈએ. 1 કપ બેસન લીધો છે અને બહારથી તેનું પડ એકદમ ક્રિસ્પી અને સરસ કડક તૈયાર થાય એના માટે અહીંયા આપણે 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ લીધો છે. આ રીતે તેને પણ ચાળીને જ લેવાનો. તેની અંદર આપણે 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. તો આ ટિપ્સ અને ટ્રિક્સની સાથે તમે બટાકા વડા બનાવશો ને તો પરફેક્ટ બટાકા વડા બની અને તૈયાર થશે. તેનો માવો બિલકુલ ચીકણો કે લીસો નહીં થાય. તો આ રીતે પહેલા કોરી વસ્તુને ભેગી કરી દેવાની, ત્યાર પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એક મિશ્રણ તૈયાર કરી દેવાનું છે બટાકા વડા માટેનું. અને મિશ્રણ કેવું હોવું જોઈએ તો તે રિબિનની જેમ પડે ને તેવું હોવું જોઈએ. જો અહીંયા તમને બતાવું, આ રીતનું મિશ્રણ હોવું જોઈએ. બેટર આપણું આ રીતનું હોવું જોઈએ. અને આપણે અહીંયા તેની અંદર નાખવા માટે મરચાં અને આદુ પીસી લઈએ. તો 2 મરચાં અને નાનો ટુકડો આદુનો, એટલે કે 1 ઇંચ જેટલો આદુ લીધું છે. તીખાસ તમે વધારે જુએ તો તમે વધારે પણ તેને એડ કરી શકો છો. અને આદુને આ રીતે આપણે સમારીને એડ કરવાનું. ત્યાર પછી અહીંયા બટાકા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો તેની અંદર પીસેલો આદુ મરચાં એડ કરી દઈએ. ત્યાર પછી 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને અહીંયા આપણે લીંબુના રસનો બિલકુલ યુઝ નથી કરવાનો. 1 ટીસ્પૂન આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. યાદ રાખજો, આપણી 7મી ટિપ્સ એ છે કે અહીંયા આપણે લીંબુનો રસ નથી એડ કરવાનો, એની જગ્યાએ આમચૂર પાવડર જ એડ કરવાનો છે 1 ટીસ્પૂન. અને અહીંયા 1/2 ટેબલસ્પૂન દળેલી ખાંડ. આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. અહીંયા તમારી પાસે કોથમીર હોય તો તમે તેને પણ ધોઈ અને કોરી કરી લેવાની. ત્યાર પછી તેની અંદર એડ કરવાની. અને અહીંયા 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કરવાનો. અને તેની સાથે 1 ટેબલસ્પૂન તેલની અંદર થોડી રાઈનો વઘાર કરી તેને પણ આ રીતે એડ કરી દેવાનું.
વધારે તેલનો યુઝ નથી કરવાનો. અહીંયા આપણે પાણી અને તેલ જે વસ્તુમાં આવતી હોય એને સ્કીપ કરવાની છે. ત્યાર પછી આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની અને લાસ્ટમાં જો માવો તમારે ટેસ્ટ કરી લેવાનો. બધાના ઘરનો ટેસ્ટ અલગ હોય છે, પણ આ પરફેક્ટ માપ તમારી સાથે ટિપ્સ શેર કરી છે. તો નાના નાના બોલ આપણે બનાવી બટાકા વડા માટેના નાના નાના બોલ બનાવી અને તૈયાર કરી લઈએ. જો નાના મોટા તમારે જેવા તૈયાર કરવા હોય તેવા તમારે તૈયાર કરી લેવાના. તો બધા બોલ આ રીતે તૈયાર કરી દીધા છે બટાકા વડા માટે. ત્યાર પછી અહીંયા જો આ બેસનનો જે ઘોલ હતો આપણા બેટર, તેની અંદર આપણે 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરી દેવાનો. અને 8મી ટિપ્સ એ છે કે 2 ટેબલસ્પૂન ગરમ તેલ એડ કરવાનું. આનાથી શું થશે કે જે બટાકા વડા આપણે જ્યારે તળીશું ત્યારે બટાકા વડા તેલ પચા નહીં થાય. ઘણીવાર બટાકા વડા આપણે તળીએ તો તે તેલ પચા થઈ જતા હોય છે, તેવું નહીં બને. તો અહીંયા બધી વસ્તુને સારી રીતે આપણે ફરીથી મિક્સ કરી દેવાનું. અને જો થિકનેસ આ રીતે જ હોવી જોઈએ. ફરી તમને બતાવું છું, જાડું થઈ ગયું હોય બેટર તો થોડું પાણી એડ કરીને આ રીતની થિકનેસ કરી લેજો. અને ત્યાર પછી એક બોલ આ રીતે એડ કરી 3 વાર તેને ઘુમાવવાનો આ રીતે, અને આ રીતે પછી હાથમાં તેને ઉપર લઈ લેવાનો. એટલે એક્સ્ટ્રા કોઈ પણ જાતનું બેસન હશે ને તે નીકળી જશે અને પાતળા બેસનના કોટિંગ સાથે આપણું બટાકા વડું એકદમ ટેસ્ટી બટાકા વડું તળાઈ અને તૈયાર થશે. તો જો પહેલા આપણે તેને પલટાવવાની ઉતાવળ નહીં કરવાની અને તેલને એકવાર થઈ જવા દેવાનું ગરમ. ત્યાર પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને કરી દેવાનું. બટાકા વડા એડ કરતી વખતે તો ઉલટ પુલટ કરી એકદમ સરસ રીતે તેને તૈયાર કરી દેવાના. અને જો આજનો આ બટાકા વડાનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ ટિપ્સ અને ટ્રિક્સની સાથે તમે જરૂરથી આ બટાકા વડા બનાવી જજો, તો મસાલો બિલકુલ તમારો લીસો નહીં થાય. થેન્ક યુ ફોર વોચિંગ. બટાકાનો જે માવો હોય ને તે બિલકુલ લીસો કે ચીકણો નહીં થાય.